ઘરમાં બે ભાઈ હતા. બાળપણમાં બંને એકસાથે રમતા, એકસાથે હસતા, એકબીજા વગર ખાવા પણ ના બેસતા. પણ ધીમે ધીમે કંઈક બદલાવ આવવા લાગ્યો. કોઈએ ખુલ્લેઆમ ક્યારેય કશું કહ્યું નહીં, પણ અંદર અંદર નાની નાની લાગણીઓ ઉગવા લાગી. અને એ લાગણીઓ જ એક દિવસ દિવાલ બની ગઈ. સવાલ એ નથી કે મા બાપે પ્રેમ ઓછો કર્યો હતો. સવાલ એ છે કે શું પ્રેમ સરખો દેખાડ્યો હતો? મા બાપનો પ્રેમ હંમેશા સાચો હોય છે, પણ જો એ પ્રેમમાં તુલના દેખાય, તું તો હંમેશા આવો જ છે, જોજો તારો ભાઈ કેટલો સમજદાર છે, તો એ શબ્દો બાળકના દિલમાં સીધા ઉતરી જાય છે. બાળપણમાં કરેલી નાની નાની તુલનાઓ મોટા થયા પછી સંબંધોમાં અંતર લાવે છે. આજે જો મા બાપ એક સંતાનને વધુ પ્રાથમિકતા આપે અને બીજાને હંમેશા સમજાવે, તો કાલે એ જ સંતાન ભાઈ તરીકે એ જ વર્તન કરશે, કારણ કે બાળક શીખે છે સાંભળીને નહીં, પણ જોઈને. જો ઘરમાં સરખું સન્માન હશે, સરખી તક હશે, સરખો પ્રેમ હશે, તો ભાઈઓમાં ક્યારેય અંતર નહીં આવે. મા બાપે કદાચ લાગે કે અમે તો બંનેને સરખા જ પ્રેમ કરીએ છીએ, પણ સંતાનોને શું લાગે છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. પ્રેમ ફક્ત કરવો પૂરતો નથી, પ્રેમ દેખાડવો પણ પડે છે. બાળકોના દિલમાં ભેદ ન ઊભો થાય એ માટે આજે જ ધ્યાન આપવું પડશે, કારણ કે આજે તમે જે વાવો છો, કાલે એ જ તમારા પરિવારના વૃક્ષમાં ઉગશે. જો આજે ભેદભાવ વાવશો તો કાલે અંતર ઉગશે. જો આજે સરખો પ્રેમ વાવશો તો કાલે એકતા ઉગશે. મા બાપનું એક નાનું વાક્ય ભાઈઓને જીવનભર માટે જોડે છે અને દૂર પણ કરી શકે છે. એટલે આજે જ નક્કી કરો, તમારા સંતાનોને સરખો પ્રેમ આપશો, સરખી કદર આપશો અને સરખો વિશ્વાસ આપશો, જેથી કાલે તેઓ એકબીજાના સાથ વગર અધૂરા ન લાગે. યાદ રાખજો, મા બાપનો સરખો પ્રેમ ફક્ત ઘર નહીં બચાવે, મા બાપનો સરખો પ્રેમ આવનારી પેઢીના સંબંધોને પણ બચાવે છે. કારણ કે ઘર તો ઈંટો અને દિવાલોથી બને છે, પણ પરિવાર તો લાગણીઓથી બને છે. જ્યાં સરખો પ્રેમ હોય છે, ત્યાં સ્પર્ધા નથી જન્મતી, ત્યાં ઈર્ષા નથી ઉગતી, ત્યાં હું અને તું નથી હોતું, ત્યાં ફક્ત અમે જીવતું હોય છે. મા બાપનો ન્યાયી પ્રેમ ભાઈઓને ફક્ત એક જ છત નીચે નથી રાખતો, એ તેમને એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહેવા પણ શીખવે છે. જ્યારે પ્રેમ સરખો મળે છે, ત્યારે દિલમાં ખાલીપો નથી રહેતો, અને જ્યાં ખાલીપો નથી રહેતો, ત્યાં અંતર પણ જન્મતું નથી. જો તમને લાગે છે કે પરિવારની એકતા સૌથી મોટું ધન છે, તો કમેન્ટમાં લખો એકતા. અને આવા પ્રેમ અને જોડાણભરા વિચારો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા પરિવારની યાદોને સાચવો અને હંમેશા એક સાથે રહો.